ધીરે ધીરે એમ કહેવાય કે હવાની માલપા ધૂળની ડમરી મળે ચડવા, અને ધૂળની ડમરી ચડે અને ઠંડો પવન વાય અને આકાશ તરફ નજર કરીએ તો આબ ગોરમ ભાયેલો હોય. નભા મંડળની અંદરની કઈ ની ખરી જેવી વાદળી સડે અને વાદળી વિરાટ રૂપ ધારણ કરે અને એમ કેવાય કાળું ભંબર વાતાવરણ દેખાય. અને એ કાળા ભંબર વાતાવરણમાં ખબર ન પડે એમ ધોધમાર વરસાદ ખાબકે. આપણને દેખાય દૂરથી આવતો વરસાદ ને આપણે એમ કેતા કો હોય જો વરસાદની પાંખ આવે અને એમ કેવાય ધીરે 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 વરસાદની પાંખ આપણા ગામ તરફ આવે અને જયારે ગામમાં એ વરસાદ મૂકી જાય ને આપણા દેશી નળિયા ઉપર વરસાદ આવે અને વરસાદ જે છે એ દેશી નળિયા ઉપર પડે અને એનો ટપ 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 અવાજ સાથે થોડો પવન હોય, આપણે ડરી જઈએ અને દેશી નળિયા વાળા એ મકાનમાં જઈને બેસી જઈએ અને વરસાદ બારે મેં ખાગા થઈ જાય. હામેલા ત્યારે વરસાદ પડે જોત જોતમાં ગાય આપણા ઘરનો જે ફળી છે એ પાણી પાણી, ગામની શેરી પાણી પાણી, નદી પાણી પાણી થઈ જાય અને 2-3 કલાક એ સતત વરસાદ પડે અને ત્યારે જે માહોલ હોય એ દેશી નળિયા વાળા મકાન હોય એટલે મકાનમાંથી ધીરે 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 પાણી નીતરતું નીતરતું આપણા ઘરમાં પડે, જેને આપણે ટવા સુવાઈ કહીએ છીએ. અને પાણી નળિયામાંથી ઓસરીમાં પડે ને ઓસરી ખરાબ ન થાય એટલે નીચે વાસણ મૂકી દઈએ આપણે. એટલે એ વાસણમાં જે પાણીના ટીપા પડે એનો ટપ 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 એ અવાજ છે એ વાતાવરણને વધારે આહલાદક બનાવે. અને આપણા વાસણ પેલા તો કઈ ઘરે કવા હતા નહીં, ડંકી હતી નહીં, ગામમાં એક ડંકી હોય એના પાણી ભરવા જતા એટલે જે વાસણ પાણીના હોય એ પાણી ભરવા માટે દેશી મકાનના નળિયાના નેવા હોય ને એ નેવાની હેઠે હાંડો, કાગળ, તપેલી એ બધા મૂકી દીધા હોય અને નેવાનું પાણી એ વાસણમાં પડતું હોય અને એનો જે અવાજ આહા એ ગામડાનું ચોમાસું ખરેખર સોમાહો લાગતો હો ભાઈ. અને એ પવનની ગતિ વધે એટલે આપણને ડર લાગતો કે હમણાં દેશી નળિયા ન ઉડાડી નાખે, હમણાં દેશી નળિયા ન ઉડાડી નાખે. અને ગામમાં કે વાડીના ઝાડવા હોય ને એ ઝાડવાની અમુક તીરખી ઉડાડી નાખે અને ધોધમાર વરાતો વરસાદ આહા એ બાળપણ આહા. અને એમાંય વાડી વિસ્તારમાં રહેતા હોય એટલે આપણે વાડીઓમાં તો નજીક નજીકમાં મકાન ન હોય, જેનું ખેતર હોય એના ખૂણે મકાન હોય અને મકાનને એ ઝાડિયા વાડી વિસ્તારમાં રાખતા એ સમયે. અને ઝાડિયામાંથી આપણે જોઈએ ને તો આપણા ખેતરના હેઠે બીજું મકાન છે, એ મકાન પણ તમને ન દેખાય એવો ધોધમાર મેહુલો પડતો હોય. અને એ વરાતો વરસાદ જયારે જોતા આનંદ થતો, એક આપણે પ્રફુલ્લિત થઈ ઉડતા ગો હોય કેવો વરસાદ પડે. અને વાડી વિસ્તારમાં રહેતા હોય લાઈટો હતી નહીં અને હોય તો વરસાદને કારણે એ ખેતરમાં થાંભલા છે નમી ગયા હોય એટલે વરસાદ જે લાઈટ છે એ લાઈટ વહી ગઈ હોય અને જે માહોલ બનતો આહા એ ચોમાસું, એ ચોમાહાનો વરસાદ, એ ખેતર, એ નદી, એ નાળા હવે ક્યાં આપણા નસીબમાં છે? હવે કોણ પલળવા માંગે છે વરસાદમાં? આ વિડીયો તમે જુઓ, આ વિડીયો જોઈ તો માનને તમને મારી તમારી નજરની સામે એ આપણા ગામડાનો વરસાદ, એ ગામડાના દેશી નળિયા, એ ગામડાના મકાનની જેમ કહેવાય કે માટીની દિવાલો, એ ફળીઓ યાદ આવે છે. એ યાદ કરીએ તો આંખે સોધાર આંસુડા આવે, પણ શું કરીએ? એ વિતેલો સમય આવશે નહીં, આપણે તો ખાલી વાગોળવાનો રહ્યો. તો પણ આ વિડીયો મને તમને એ ગામડાની જૂની વાતને આજે યાદ કરાવે છે. ક્ષણ માટે આ વિડીયો મને તમને પ્રફુલ્લિત કરી દે છે. આ વિડીયો આપને ગમ્યો હોય, આપના બાળપણના એક મિત્ર સાથે